જોઈ શકતો નથી અને સારું સૌમ્ય રૂપ દેખાડે તો કે લ્યો આમાં હું નવીન છે. એટલે બે વાતે કાંઈ એમને પુગાય એમ નથી. એટલે ભગવાન મુમુક્ષુઓને ધ્યાનમાં રાખીને અવશ્ય હોય ત્યારે દિવ્ય રૂપ દર્શન કરાવે છે અને મોટે ભાગે પોતાનું મનુષ્ય રૂપ દર્શન કરાવે છે. પણ મનુષ્ય રૂપમાં પણ થોડો દિવ્ય ભાવ અવશ્ય હોય છે. એ મુમુક્ષુને ખ્યાલ આવી જાય છે. આવી રીતે 11મો અધ્યાય પૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજ જય. શ્રીપતે શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરિ માધવ